હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે આજના આપણા એક નવા જ વ્લોગ વિડીયોમાં. અને આપણે ભાઈ કાલે જે પાતા હતા એ પછી 4 વાગ્યા સુધી લાઇટ આવી નહીં, પછી આપણે જવું પડ્યું કાકાની દવા છાંટવા. એટલે દવા છાંટવા વયા ગયા હતા, એટલે કંઈ કાલે પીધું નહીં. 20-અડધી કલાકનું બાકી હતું, 20-25 મિનિટનું. અને આજે આપણે અત્યારમાં આવી ગયા હતા અને પાઈ લીધું છે. અને મિત્રો આમ જોઉં તમને વરસાદનો થોડોક આદર છે, બહુતા નથી. અત્યારે વાગ્યા છે 8, 8:30 જા રહ્યો ભાઈ. એટલે થોડો વરસાદનો આદર છે, પણ આપણે થોડુંક જ પાવાનું હતું તો કીધું પાઈ લઈ. જો આવડું ઓલું નાકું દેખાય ને ત્યાંથી આમ કટકા મૂકેલા હતા, તો એ આપણે પી ગયું છે. અને જો રહ્યા ભાઈ, આ છે કટકા, સમજ્યા? આને છે ને આપણે લઈ જવાના છે ઠેઠમાં ઓલી ઓયડી આગળ, સમજ્યા? કેમ કે જો વધારે વરસાદ આવી જાય તો થોડું ઘણું પાણી આવે તો આપણે કટકા ગમે ની આડાવરા તણાઈ જાય. વાડીમાં હોય તો, પણ થોડાક ઊંચાણવાળી જગ્યામાં બાંધેલા હોય ને તો તણાય નહીં. ગયો હાલો મિત્રો, કટકા આપણે હારી આને છે ને ભાઈ તમને બતાવું. જો આપણે છે ને આવી રીતે બાંધ્યા, 5-6 કટકા બાંધી અને વાં લઈ જાય. આપણે બધા થઈને 10 જ કટકા છે વાં લઈ જવાના, બીજા લાંબાતા નથી. 5-5ના 2 ફેરા કરી લઈને તો જો મિત્રો આવી રીતે આપણે હારવાનું હાલે છે. દેખાતા જશે પાછળ કટકા, દેખાય કે નહીં ભાઈ? આમાં ઊંધો કેમેરો રાખીને બહુ ખબર ના પડે આપણે. તો આપણે કટકા હારીને લઈ જઈએ છીએ ભાઈ ઓયડીમાં. ઓયડી આગળ જઈને ત્યાં આપણે લીમડો છે એના આમાં બાંધી મૂકીને એટલે તણાય નહીં, બીજું કંઈ નહીં મિત્રો. અને આજે આપણે પાવાનું હતું એ કામ કમ્પ્લીટ થઈ ગયું. ઓલીવાળી પાવાની બાકી છે, પણ એ હવે અત્યારે આદર જેવું છે ને તો આપણે બેગદી જાળવી જાય. અમે એવી કંઈ ખાસ ફૂકાતું નથી. ગયો સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. આપણે જરાક હું કટકા બટકામાં મૂકી આવું, પછી મળીએ પાછા વળી. હાલો ભાઈ, જો આપણે છે ને કટકા ત્યાં પહોંચાડી દીધા. અત્યારમાં ગરમી એવી છે ને ભાઈ, આમ 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 જોતા બધું ભીનો થઈ ગયો, શર્ટ ને આ બધું જોતા એવી ગરમી છે. જતા બધું સમજ્યા? અને જા રહ્યા ભાઈ આપણે છે ને, જો અહીંયા છે ને કટકાનો મારી દીધો થપ્પો અને રાંધવાથી બાંધી દીધા કેબલથી. એટલે થોડો ઘણો વરસાદ આવે તો એ કંઈ થાય નહીં. કયો સમજ્યા ભાઈ? અને ગરમી તો જો અત્યારમાં એમને વહી જ જાય ટીપાં. કયો સારું ભાઈ, જાણે આપણે હવે વાડીનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું. પીએ ગઈ આખી વાડી અને કટકાઈ બધા ઠેકાણે હરખા મુકાઈ ગયા, બંધાઈ ગયા. અને આજ ગરમીને જોતા એવું લાગે કે કદાચ વરસાદ આવવો હોય તો આવી જાય. સમજ્યા? આખું વાતાવરણ હવે પકડાઈ ગયું, પવન જરાય છે જ નહીં. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. આગળ આજનો દિવસ કેવો જાય એ જોઈ. હાલો ભાઈ, જો આપણે છે ને આવી ગયા છીએ ઘરે. વાડીએથી ચા પાણી પી લીધા, નાસ્તો બાસ્તો કરી લીધો અને બેઠા હતા મેળી ઉપર, બેહવા આવ્યા હતા. મિત્રો જોઉં તો તમને હું આદર બતાવું, કેવો આદર થઈ ગયો છે. વરસાદ આવી જાય તો મેળ આવી જાય. જો આ રહ્યો ભાઈ, જો આમાં ઓલા પવન ચરખાને જો કેવો આદર થઈ ગયો. આ બધું જો કારું ડિબાંગ થઈ ગયું. આમનામ છેટ અહીંયા સુધી છે, અને આમનામ આમળું તો બહુ જ છે. જો આ રહ્યો, એવું છે ભાઈ, આદર બહુ થઈ ગયો. વરસાદ આવી જાય તો ભારી કામ થાય. ઓલી વાડી પાવી ના પડે, અને જરૂર છે વરસાદ આવે તો થોડો ફાયદો થાય. બરાબર. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. જોઈએ આગળ વરસાદ આવે કે નહીં. હાલો ભાઈ, જો અત્યારે વાગી ગયા છે 11. બરાબર. ઓલો આદર ને હતો પણ કંઈ બહુ વરસાદ આવે એવું કંઈ લાગતું નથી. જો બધું હે ને આદર બાદર બધું વિખાઈ ગયું. જો તમને બતાવું ત્યાં, જો હવે આમળો કંઈ આદર રહ્યો નથી. આમ છે થોડુંક, પણ આદર નથી, રોગું ધુમ્મસ જેવું છે. અને એ બધું હરવે થતાં આ બાજુ થોડુંક આવ્યું. હવે વરસાદ આવે એવું કંઈ લાગતું નથી ભાઈ. જો આવી જાય તો આપણે જરૂર જ છે, સમજ્યા? પણ આ બાજુ જે બહુ જનું હતું ને એમાં વિખાઈ ગયું. ને જો આવે વરસાદ તો આપણે બહુ જની જરૂર છે. ના આવે તો પાણી પાવાનું જ છે માંડવીમાં. અને આજે આપણે છે ને આવે છે મહેમાન. અત્યારે તો મહેમાની બને છે નીચે. બરાબર. તો હમણાં બતાવું હું બનાવી છે.
કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. હાલો ભાઈ, જો આપણે મહેમાન આવવાના હતા ને આવે છે એમ જા આવી ગયા. કન્ટિન્યુ બન્યા રહ્યો ભાઈ. આવી ગયા છે મહેમાન. હાલો ભાઈ, જમવા આવી જાઓ. ખીર છે, પૂરી છે, પકોડા, ભૂંગરા બધું. અને આજો સ્નેહભાઈ મૈડા ખાવા. બરોબર સ્નેહ, આમ જોતા. અરે વાહ. હાલો ભાઈ, બપોરા કરવા હોય તો આવી જાઓ. આ છોકરા બધા આવી ગયા અહીંયા મળતી રે. હા 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 મોકલી હો. હા હા મોકલી. જો ભાઈ, આ છોકરા બધા મંડાઈ રહ્યા રમવાના. મહેમાન આવી ગયા હતા મળત પગે લાગવા. આ રીતે મહેમાન આવે. સ્નેહભાઈ આવ્યા જો. હાલો ભાઈ, મોજ પડી જાય ભાઈ. હાલ હિચકા બિચકા ખાવાની. હાલ હાલો સ્નેહભાઈ હાલો. જો ભવ્ય જાય તું એ જા. હાલ 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 હાલ, હું પકડી લઈ. અહીંયા આવીશ ને આ ભવ્યો. આવી ગયા ચકેડીમાં. લહર પટ્ટી કરી લીધી ચકેડીમાં આવી ગયું. ઊંચો ચડી જાસ ને, ઊંચો ચડી જા. હા એમ પકડ દોસ ને. હાલો ભાઈ, જો વિડીયો ચાલુ છે. હાલો, બધા છોકરાઓને હિચકવાની મજા. હિચકે છે. આવી ગયા તા પીરે. અને જો ભાઈ આમળું છે ને પીરે, જો આ ઓલવાની કોઈ બગીચો નતો ને હાલે છે બ્લોકનું કામ. બ્લોક પાથરવાનું હાલે છે. એમને બ્લોક છે ને છે આમને દિવાલ ભેર ને ભેર હેઠ નદી સુધી, નદીની ઓલી દિવાલ છે ને ત્યાં સુધી પથરાવાના છે. આ રહ્યું બ્લોક. થોડાક પાથરેલા હતા, હવે આખાઈમાં બધા મેદાનમાં પથરાઈ જાય એટલે વધારે મજા આવી કે છોકરાઓને રમવાની. હાલો મિત્રો, આપણે મહેમાનને આવું તો સમરથ ધામે આપણે આવી ગયા છીએ. સમરથ બરોબર. અને આજનો આપણે આ બ્લોગ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળીએ આવતા જ નવા બ્લોગમાં. જો આજનો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, સમરથ ધામનું બધા દર્શનનું આવી જશે નેક્સ્ટ બ્લોગમાં. નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલજો નહીં, કેમ કે બ્લોગ થઈ જાય લાંબો જો અત્યારે ઉતારું તો. એટલે આપણે એક અલગ જ બ્લોગ બનાવી નાખીએ. આપણે અત્યારે જ બીજો બ્લોગ ચાલુ કરી દેવું કન્ટિન્યુ. બરાબર. તો હાલો મિત્રો, મળીએ આવતા બ્લોગમાં.